બધા લોકોએ જે મેચ લાઈવ આમ જેને કહેવાય સ્કોર કાર્ડથી લઈ આખી ટીમનું પરફોર્મન્સ શું છે બધું જોયું છે. એટલે મેડમ આમાં શું છે કે આ એક એવો અવસર હોય છે કે આપણી જે ટીમ છે એમાં શું શું એબિલિટીઝ છે, તમે જો એને પ્લેટફોર્મ પૂરું પાડો તો બધા સારી રીતે રોલ પ્લે કરતા હોય છે. એટલે જેનીશભાઈ તમે બી બે શબ્દો કહો, તમને વિચાર કેવી રીતના આવે? આમ તો જે બધા ક્રિકેટ રમતા હશે તો બધાને ખ્યાલ જ છે કે એ આવી રીતે વર્ક કરે છે, પણ આપણા આ લેવલે એ કરીએ તો એમાં શું થાય છે કે જે ક્રિકેટ રમતા હોય તો એમને બી થોડો ઉત્સાહ રહે છે, પોતાનો જે સ્કોર કાર્ડ હોય તો એ જોઈ શકે છે. પછી કોઈ બી આપણે ઘણી વાર એવું થાય કે ગણતરીમાં વચ્ચે ભૂલી જતા, તો એ બધી નાની એરર થોડી જતી અને એને આપણે જે સ્કોર કાર્ડ આપણે ભવિષ્યમાં બી ગમે ત્યારે યાદ કરશું ને ત્યારે આપણે ઓપન કરીને જોઈ શકીશું કે આ મેચમાં આ મુવમેન્ટ હતી. પછી જે લોકોએ 2 હાફ સેન્ચુરી આવી, જબરદસ્ત હાફ સેન્ચુરી હતી. કેપ્ટન મિત પટેલ એની હાફ સેન્ચુરી હતી. પછી આપણા સ્ટાફ મિત્ર સુશીલ શર્માની ક્યારેક જોશે તો બી એ યાદ આવશે ને એક પાછો આ જે સ્પોર્ટ્સ વીકના જે દિવસો હતા ને એ ફરીથી યાદ કરશે અને એ યાદ સચવાયેલી રહેશે. એટલે એ ટેકનોલોજી એ રીતે ઉપયોગી થઈ. અને બાકી જે ક્રિકેટ એટલું બધું બિઝી સ્કેડ્યુલ હતું કે બીજી રમતોને હું એન્જોય નથી કરી શક્યો, પણ બધી રમતો સારી જ રહી. પણ જે પેલા સ્કેડ્યુલના લીધે જ પેલું મારે મિસ થઈ ગયું છે, પણ બધાએ એન્જોય કર્યો અને જોરદાર તમે જે એફર્ટ આપ્યા છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને.